ભાદરવા સુદ એકાદશીને જળ ઝીલની એકાદશી કહેવામાં આવે છે. આ જળ ઝીલની એકાદશીના દિવસે ભગવાનને નૌકામાં વિહાર કરાવવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ ગઢપુરની અંદર, કારિયાણીની અંદર, અમદાવાદની અંદર નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો. આ નૌકા વિહારની પાછળનું જે રહસ્ય છે એ પણ આપણે સમજવા જેવું છે. જેમ કોઈ માણસને આખું તળાવ કે દરિયો ઉલ્લંઘવો હોય તો એ તરીને જાતે ઉલ્લંઘી શકતો નથી, પણ નૌકામાં બેસી જાય તો નૌકાના માધ્યમથી એ નદી કે સમુદ્રને પાર કરી શકે છે. તેમ આપણે આ ભવસાગરમાંથી પાર ઉતરવું હોય તો જાતે ઉતરી શકાતું નથી. એ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જો આપણે આશરો કરીએ, એ નૌકા છે ભગવાનની આશરારૂપી, એનો આપણે આશરો કરીએ તો ભવસાગરને તરી જવાય છે. કારણ કે સંસારમાં અનંત પ્રકારના દુઃખ રહેલા છે. જેમ કોબીજ તમે બધા ખાધી હશે, એ કોબીજનું એક પડ ઉકલો એટલે બીજું પડ તૈયાર જ હોય. એમ સંસારની અંદર એક દુઃખ મટે અને બીજું દુઃખ આવીને ઊભું રહેતું હોય છે. માટે દુઃખમાંથી નિવૃત્તિ પામવાને માટે, શાશ્વત સુખને પામવાને માટે ભગવાનને મોટા પુરુષના શરણે જવું જોઈએ. કહેવાય છે ને કે જિંદગીની અંદર ક્યાં ટકવું ક્યાં અટકવું એ આવડી જાય માણસને તો જિંદગીમાં લટકવું ના પડે. એટલે ભવસાગરમાંથી પાર ઉતરવાને માટે આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપા શ્રી, જીવનપ્રાણ સ્વામી બાપા અને સદગુરુ સ્વામી જેવા મોટા પુરુષ મળ્યા હોય તો એમની સાથે જોડાઈ જઈએ તો આપણે ભવસાગરમાંથી પાર ઉતરી જઈએ. અને એવી રીતે જોડાઈએ એ આ જળ ઝીલની એકાદશીનું યથાર્થ ફળ છે.